નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે માત્ર એક રાત, જી હા, માત્ર એક રાત આકાશ તરફ જોઈને આખા વર્ષનું ભવિષ્ય જાણી શકાય? આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક બહુ જ જૂની અને રસપ્રદ પદ્ધતિ છે. તો આજે આપણે આ જ પદ્ધતિથી 2026ના વર્ષ માટે જે ભવિષ્યવાણી થઈ છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આવું બને કઈ રીતે? એક રાત્રે તારાઓની ગોઠવણ આખા વર્ષની વાર્તા કેવી રીતે કહી શકે? ચાલો આ રહસ્યની ગાંઠ આપણે સાથે મળીને ખોલીએ અને જોઈએ કે આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે અને 2026 માટે એના સંકેતો શું છે. સારું, તો આ ભવિષ્યવાણીને સમજવી હોય ને તો સૌથી પહેલાં આપણે આ આકાશી નાટકના મુખ્ય પાત્રોને ઓળખવા પડશે. અહીં દરેક ગ્રહ અને નક્ષત્રની એક ખાસ ભૂમિકા છે, એક અલગ ઓળખ છે. તો ચાલો સૌથી પહેલા આ પાત્રો સાથે મુલાકાત કરીએ. ચાલો મળીએ આપણા પહેલા અને સૌથી મુખ્ય કલાકારને, ચંદ્ર. આ પરંપરામાં ચંદ્રને વસ્યાત એટલે કે વ્યાપારી તરીકે ઓળખવામાં આવે છે. સમજી લો કે આખા વર્ષનો વ્યાપાર ધંધો, આર્થિક સ્થિતિ બધું જ આ વ્યાપારીની ચાલ પર નિર્ભર કરે છે. હવે આવે છે રોહિણી નક્ષત્ર, જેને આપણે માલનું ગાડું સમજી શકીએ. આ ગાડું એટલે શું? આ છે દેશની અર્થવ્યવસ્થા, ખેતીની ઉપજ અને બજારની હાલત. એટલે વેપારી અને આ માલના ગાડા વચ્ચે કેટલું અંતર છે એ બહુ જ મહત્વનું બની જાય છે. અને પછી આવે છે રખેવાળ. આ પાત્ર ભજવે છે મૃગશીર્ષ નક્ષત્ર. નામ પરથી જ ખબર પડી જાય નહીં? આ પાત્ર દેશના સૈનિકો અને આપણી સરહદોની સુરક્ષાનું પ્રતીક છે. જો વેપારી આ રખેવાળથી દૂર હોય તો સમજવું કે સરહદ પર કોઈ ખતરો મંડરાઈ રહ્યો છે. અને આપણું છેલ્લું પણ એટલું જ મહત્વનું પાત્ર એ છે કૃત્તિકા નક્ષત્ર, જેને છોકરા તરીકે ઓળખવામાં આવે છે. આ છોકરા એટલે સામાન્ય જનતા, એટલે કે આપણે બધા. અને નિયમ એવો છે કે જો વેપારી પ્રજાની સાથે ચાલે તો એ તેમના માટે મુશ્કેલીઓ લઈને આવે છે. તો હવે આપણે બધા પાત્રોને ઓળખી ગયા. હવે જોઈએ કે 2026માં આ બધા શું ખેલ કરી રહ્યા છે. સારું, તો એ ખાસ રાત એટલે કે 23 માર્ચ 2026 આકાશમાં આખરે જોવા શું મળ્યું? આ બધા પાત્રો કઈ રીતે ગોઠવાયા હતા અને એમની ગોઠવણ આવનારા વર્ષ માટે શું સંકેત આપી રહી હતી? ચાલો જોઈએ. તો જુઓ, 2026નું જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ થોડું ચિંતાજનક છે. પહેલી વાત, વેપારી એટલે કે ચંદ્ર માલના ગાડાથી એકદમ દૂર છે. આ સીધો સંકેત છે કે ખેતી અને વ્યાપારમાં મંદી આવી શકે છે. બીજું, એ રખેવાળથી પણ ઘણો દૂર છે, જે સરહદી સુરક્ષા માટે સારો સંકેત નથી. અને સૌથી ચિંતાની વાત તો એ છે કે એ સામાન્ય પ્રજા એટલે કે છોકરાની એકદમ સાથે ચાલી રહ્યો છે, જે જનતા માટે મુશ્કેલ સમયનો ઇશારો કરે છે. હવે આપણને બધાને ખબર છે કે આપણા જેવા ખેતી પ્રધાન દેશ માટે સૌથી અગત્યનું શું હોય? ચોમાસું. તો ચાલો હવે સીધા 2026ના ચોમાસાની વિગતવાર આગાહી પર જઈએ. એટલે 2026નું જે વર્ષ છે ને એ વરસાદની બાબતમાં 3 ભાગમાં વહેંચાયેલું રહેશે. અમુક સારો, અમુક મધ્યમ અને અમુક સાવ નબળો. મતલબ કે વરસાદની વહેંચણી આખા વર્ષ દરમિયાન એક સરખી નહીં હોય. તો ચાલો આ ટાઈમલાઈન પર એક નજર કરીએ. શરૂઆત થાય છે એપ્રિલના અંતમાં માવઠાથી અને મેના છેલ્લા અઠવાડિયામાં પ્રથમ વાવણીનો સમય શરૂ થશે. પણ ખરું ચોમાસું તો જુલાઈમાં જામશે, જેમાં વાવણી લાયક સારો વરસાદ થવાની પૂરી શક્યતા છે. જુલાઈના અંતમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ જોવા મળશે. પણ હા, આખા વર્ષનો જે ખરો આધાર છે ને એ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયા પર ટકેલો છે. અને આ વાતને બરાબર મગજમાં બેસાડી દેજો. જે સ્ત્રોતમાંથી આ આગાહી લેવાઈ છે એમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે 24થી 30 ઓગસ્ટ દરમિયાન જે વરસાદનો રાઉન્ડ આવશે એ અત્યંત મહત્વપૂર્ણ છે. શાબ્દિક રીતે કહેવાયું છે કે આ રાઉન્ડ ઉપર વર્ષનો મદાર એટલે કે બધું જ, આખા વર્ષની સફળતા, નિષ્ફળતા બધું જ આ એક અઠવાડિયાના વરસાદ પર નિર્ભર છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. મહિના પ્રમાણે તો જોયું, પણ આ પરંપરામાં વર્ષના અંતે એક ફાઇનલ સ્કોર કાર્ડ બને છે, જે 4 મુખ્ય સ્તંભોના આધારે બને છે. અને સાચું કહું તો આ આગાહીનો આ સૌથી ચોંકાવનારો ભાગ છે. તો આ 4 સ્તંભ કયા છે? એ છે જળ, અન્ન, તૃણ એટલે કે પશુઓ માટેનો ઘાસચારો અને વાયુ. આ બધાને 100માંથી માર્ક્સ આપવામાં આવે છે, જે આખા વર્ષનો હિસાબ કિતાબ રજૂ કરે છે. તો ચાલો જોઈએ 2026નું ફાઇનલ રિપોર્ટ કાર્ડ શું કહે છે. અને જે આંકડા સામે આવ્યા છે ને
એ ખરેખર વિચારતા કરી દે એવા છે. ધ્યાનથી સાંભળજો. જળસ્તંભ 0%. જી હા, 0. અન્નસ્તંભ એ પણ 0%. આનો સીધો મતલબ છે પાણી અને અનાજની ભયંકર તંગીના સંકેત. ઘાસચારો પણ માંડ 21% છે. ફક્ત વાયુનો સ્તંભ જ 53% પર છે. આ આંકડા કોઈ સારી નિશાની નથી. તો આ હતું 2026નું આકાશી વર્ષફળ. પણ આ બધું સાંભળીને કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ એ પહેલાં એક વાત સમજવી બહુ જરૂરી છે. આ એક પરંપરા છે, કોઈ વૈજ્ઞાનિક દાવો નથી. આ આખું જે વિશ્લેષણ છે, જે અવલોકન છે, એ કિશોરભાઈ ભાડજા દ્વારા કરવામાં આવ્યું છે. એ વર્ષોથી આ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આ તો પેઢીઓથી ચાલતું આવેલું જ્ઞાન છે. કુદરતના સંકેતોને વાંચવાનો એક નમ્ર પ્રયાસ માત્ર. અને અંતમાં જેમણે આ આગાહી કરી છે એમની જ એક સરસ વાત યાદ રાખવા જેવી છે કે બાકી બધું કુદરતને આધીન છે. જો આ પરંપરા આપણને ઈશારા કરી શકે છે, સંકેત આપી શકે છે, પણ છેલ્લો નિર્ણય તો હંમેશા પ્રકૃતિના જ હાથમાં હોય છે. અને આ જ વિચાર સાથે આજની આપણી આકાશી સફર અહીં સમાપ્ત કરીએ છીએ.